ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9:05 અને આજે રવિવાર છે. તો સુરત આજ સવારનો 7 વાગ્યાનો ક્રિકેટ રમવા ગયો છે. બધાએ ફ્રેન્ડે છે ને ક્રિકેટનું કર્યું છે, તો ક્રિકેટ રમવા ગયો. ધાર્મિક કૂતો છે અને હું જસ્ટ કામ કરી, કચરા પોતા ફર્યા, ટોયલેટ બાથરૂમ ધોયા, બધું કામ કરી ફ્રી થઈ અને મેં કીધું હાલો હવે મળીએ આપણે. એમણે સવારમાં વહેલો ફોન હાથમાં લેવાનું એક રીઝન કે ભાઈ જો હાથમાં ફોન લઈને પછી ઘડીકમાં મુકાઈ લે, ઓલું જોઈ લે એવું થાય. અને જો અત્યારે ધાર્મિકભાઈ ઉઠી જાય એટલે કામ મારું બધું બખેડાઈ જાય. અને આ પહેલાં હું જો ફટાફટ મસ્ત કામ કરી નાખું, થાય એ બધું મસ્ત કામ. ઓલું ધાર્મિક ઉઠી ગયો હોય ને પછી કામ તો થાય પણ એવું હરખું એમ કંઈ ઝાપટ ઝૂપટ ન થાય કે હરખું બહુ મસ્ત કામ. જો સવારમાં વહેલું થઈ જાય પછી આખો દિવસ જેવું તેવું કામ થાય જો બાકી રહી જાય તો. અને સૂર 11 સાડા 11 વાગ્યા આવવાનો છે ત્યાં કે મમ્મી રસોઈ બનાવી રાખજે. સારું હાલો. તો આજે છે ને આપણે દાળ મૂકી છે અને ભાત હવે મૂકવાના છે. 8 દિવસ થઈ ગયા છે દાળ ભાત નથી કર્યા, એટલે કે હું બનાવીશ, એટલે મેં એને કીધું નથી હું બનાવું, મારી રીતે દાળ ભાત બનાવી નાખું અને બટેકાનું કે શાક બનાવી નાખી, લાલ રોટલી. ને 11 સાડા 11 સૂર આવશે એટલે જમી લેવું. અને બહાર બધું કામ થઈ ગયું છે અને ઠંડી જોરદાર છે. તમારે ત્યાં કેવી ઠંડી છે એ કહેજો, કેમ કે અમારે તો અહીંયા જોરદાર ઠંડી છે. અહીંયા ઘરમાં નથી લાગતી પણ બહાર નીકળીએ એટલે ચૂપચેવાળા નીકળે એટલી ઠંડી છે. સાંજે બધા બેઠા હોય ને તો એ ઓટી પાથરી બેઠા હોય. અને અત્યારે તો જો કામ થઈ ગયું છે. હું તો જો બધું કમ્પ્લીટ સાફ કરી ધોઈ અને નવરી થઈ ગઈ છું. જોવા બાવને રમાડે છે. તડકે બેસી ગયા દીવાબેન બાવને લઈને, અને મસ્ત તડકો આવી ગયો બહાર. અમારે બપોર પછીનો તડકો આવે કેમ કે આથમનું મકાન છે ને, બપોર પછીનો તડકો આવે. અત્યારનું ન આવે પણ ઠંડી ન લાગે અમારે ઘરે. જેની ઘરે અત્યારમાં તડકો આવતો હોય ને એની ઘરે સવારની ઠંડી એ જોરદાર હોય, કેમ કે ભૂર પવન હોય. અત્યારે ભૂર પવન સીધો આમ ઉગમનો હોય એટલે એને ઠંડી એટલી લાગતી છે. અમારે ઠંડી ન લાગે અને તડકોય ન આવે એટલે હાલે. કડીક બેહવું હોય તો એની સામે બેસી આવીએ તડકે. અને સારું હાલો હવે હું ફટાફટ હજી હું તો છે ત્યાં દાળ ભાત ને બધું બનાવી નાખું એટલે ધાર્મિકભાઈ ઉઠે ને એટલે આપણે કાંઈ કામ જ ન બચે. સારું હાલો તો આપણે પાછા મળીએ. હાલો મિત્રો જમવા. તો જો દાળ ભાત ને કુકર મૂક્યું હતું પણ અત્યારે બની ગયું છે દાળ ભાત, મગનું શાક, છાશ, ઓલું ઊંચું કર દાળ ને ભાત. દાળ હલાવવાની છે, કાળી નથી હલાય. નગર એમ કે આવી કેમ દાળ તો થઈ ગઈ દાળ, ઉપર વઘાર હોય ને એટલે. સૂર અત્યારે ખાય છે મગનું શાક દાળ, અને સૂરભાઈને છે ને શીરો ખાવાનું મન થયું હતું તો બનાવ્યો છે આપણે શીરો. તો હાલો આપણે ગરમા ગરમ શીરો ખાવા ગરમા ગરમ શીરો ખાવા. કોને કોને શીરો બહુ ભાવે છે કમેન્ટ કરો. ચા ભગવાનને ધૈરો નહીં લઈએ. ઓકે. અહીંયાથી કોઈ ખાઈ નથી ગયો, ભગવાનને ધૈરો એટલે ત્યાં એટલું ખાલું છે. તો હાલો બધાય આવી જાઓ જમવા. અત્યારે પ્રસાદ ખાઈ લ્યો. પ્રસાદ હાલો. અને અત્યારે વાગ્યા છે 12:15 12 એટલે આપણે જમવા બેઠા.
હવે જમી લેવું, નવરા થાવું, પછી ધાર્મિકભાઈને આજ નાવાનું બાકી છે, નવડાવ્યો નથી એટલે નાઈ અને હુવડાવશું, પછી આપણે મળશું પાછા. વચ્ચે જો પાછો ધાર્મિકભાઈ મેળમાં આવશે તો આપણે પાછા મળશું ને અત્યારે અમે જમી લઈએ. તો હાલો બધા જમવા. બારે અમે જમવા બેઠા હતા, 12:30 થઈ ગઈ છે. જમી લીધું, જમીને ઊભા થયા હું ને સૂર. પહેલાં તો ધાર્મિકને જમાડી લીધું હતું એટલે એ છે ને જમવા દે, નકર છે ને એ કરે રાખે ને હાયરે કોઈ દી જમવા ન દે. એટલે પહેલાં ગમે ત્યારે બપોર હોય ખાઈ જ હોય ધાર્મિકને જમાડી લઈએ અને પછી હું સૂર જમવા બેઠા. તો અહીંયા એ ભાઈ આમ કામ કર્યા જો, અહીંયા આ સાબુવાળું પાણી કરી નાખ્યું અને પોતે શું કરે છે ખબર, ટોયલેટમાંથી પાણી ભરીને ઓલું કરે છે, બાકી ક્યાંયથી પાણી ભરાય એમ નથી. એટલે ભાઈ ટોયલેટ છે ને ટોયલેટમાંથી પાણી ભરે છે અને ખેદાન મેદાન કરી નાખ્યું. અને હવે શું કરશે ખબર, કાલનો 2-3 દિવસ ત્યાં શીખો છે. જો બોર્ડ છે એમાં પિન કાઢી જ મારે રાખવી પડે, નકર ચાપ ચાલુ કરીને મોટર ચાલુ કરી દઈશ. હવે તો એ પિનમાં મારે છે ને ઓલું પ્લગમાં કંઈક ઓલું આવે છે ને એ પિન, એ ભરાવાનું લઈ લેવું જો હે, નકર એમાં આંગળા નાખે. એવો હેરાન કરે છે હમણાં ધાર્મિક. જોઈ લે જોઈ લે જઈ લે જઈ લે. અને અહીંયા તો સાબુવાળું કરી નાખ્યું છે બધું. તો સવારમાં હું માંડ જો, હું તમારી વાત કહેતી હતી ને, આજ હું કહેતી હતી ને, ધાર્મિક સૂતો હોય ને એટલી ઘડી શાંતિ હોય, મારે પરફેક્ટ વ્યવસ્થિત કામ થઈ જાય. બધું કામ કર્યું હતું. હવે અત્યારે તો તમે ઘરમાં વાંધો નથી, કંઈ રમકડાને એવું થોડું ઘણું છે, પણ ફરિયામાં તો રેડ રફેડ પડ્યું છે. પાછું હમણાં ફરિયું ધોઈશ, આમાં ક્યાંથી નવરી થાવ. અને બહાર જ કોઈ છે નહીં અત્યારે, બધા વાડીવાળા હોય તો વાડીએ ગયા હોય, કાં કંઈક કામ હોય તો ત્યાં ગયા હોય, એવું હોય. એટલે અને સુર, તું આજે ઘરે છો બરાબર, તો કેટલા દિવસ થયા તું હરખી વાત નથી કરતો, આમાં આપણા વ્યુઅર્સને કાંઈ કહેતો નથી હે? ખાલી તો આજે સવારમાં ક્યાં ગયો તો? ક્રિકેટ રમવા 8 થી 11 મેચ હતો. જીતા તમારી ટીમ કે હારી? તું તો કોઈ દી હું તો જોવા નહોતી આવી. કેટલા રન કર્યા હતા? અને લેસન કઈ કરવા બેહવું? 445 જોયું હવે એને પણ. અને ધાર્મિક આજ પહેલી વાર એને અવડો થયો ને, એમાં ક્યારે હજી ખબર 1.5 વર્ષનો થયો, ક્યારે એને હજી કાંઈ ખબર નથી પડી. આજે પહેલી વાર એને ખબર પડી કે મારે આ એને છે ને ચડી, એને બહુ જ ગમે છે લાલ ચડી. જઈએ પહેરાવીએ ને આપણે તોય આપણી હું દાંત કાઢીને એવું કરતો. આજે પહેલી વાર કબાટ ખોલીને એ લેંઘીને એવું પહેરાવ્યું હતું ને, એ આ ચડ્ડી લઈ આવીને કે એ કાઢી દે ને આ પહેરાવી દે, બોલ એની ભાષામાં મને સમજાવી, આ પહેરાય મને એમ. આજ પહેલી વાર એણે કર્યું. એટલે હવે એને ખબર પડવા માંડી કે આવા કપડાં પહેરાય, આવા કપડાં ન પહેરાય. એટલે હવે આપણો ક્યાં હવે સુરભાઈ ઓલા ધાર્મિકનું